જૂન મહિનો એટલે કાળઝાળ ગરમીની વચ્ચે પણ બાળકોના ચહેરા પર સ્મિત લાવતો મહિનો, કારણ કે આ આઝાદીનો મહિનો છે. પુસ્તકોના ભાર અને સવારના એલાર્મથી મુક્તિનો સમય એટલે વેકેશન. પરંતુ શું તમે જાણો છો કે આ 1.5 મહિનાની મોજ મસ્તી તમારા બાળકના આખા વર્ષની શિસ્ત અને તેના ભવિષ્યની દિશા બદલી શકે છે? આજના વિશેષ અહેવાલમાં આપણે જાણીશું કે વેકેશન માત્ર રજાઓ નથી, પણ બાળકના ઘડતરનો સૌથી મહત્વનો પડાવ છે. જૂન મહિનો એટલે કેલેન્ડરના પાના પર લાલ અક્ષરે લખાયેલી રજાઓનો ઉત્સવ. આ એ સમય છે જ્યારે પુસ્તકોના ભાર નીચે દબાયેલું બાળપણ આઝાદીનો શ્વાસ લે છે. સવારના વહેલા એલાર્મ, સ્કૂલ બસની દોડધામ અને હોમવર્કની ચિંતામાંથી મુક્તિ મળતા જ બાળકો એક અલગ જ દુનિયામાં વિહરે છે. પણ શું વાલી તરીકે આપણે ક્યારેય વિચાર્યું છે કે આ મુક્તિ બાળકને કઈ દિશામાં લઈ જઈ રહી છે? આ વેકેશન એ માત્ર આરામનો સમય છે કે પછી બાળકના માનસિક ઘડતરનો સૌથી મોટો પડાવ? આજે આપણે આ ડોક્યુમેન્ટરીમાં વેકેશનના તે પાસાઓની ચર્ચા કરીશું જે સામાન્ય રીતે નજરઅંદાજ કરવામાં આવે છે. શિસ્ત એ બાળકના જીવનની કરોડરજ્જુ છે. આખું વર્ષ જે બાળક સમયસર જાગતું, ભણતું અને રમતું હતું, તેને વેકેશન પડતા જ અચાનક સમયનો શૂન્યાવકાશ મળે છે. મનોવિજ્ઞાન કહે છે કે ખાલી મગજ એ નકારાત્મકતાનું ઘર બની શકે છે. જ્યારે બાળક પાસે કોઈ ચોક્કસ ધ્યેય નથી હોતું, ત્યારે તે અજાણતા જ ખરાબ આદતો તરફ આકર્ષાય છે. સતત સ્ક્રીન ટાઈમ, હિંસક વિડીયો ગેમ્સ અને સોશિયલ મીડિયાની માયાજાળ તેમને વાસ્તવિક દુનિયાથી દૂર કરી દે છે. આટલું જ નહીં, ઘણીવાર દેખાદેખીમાં કે ખરાબ મિત્રોની સંગતમાં બાળક નાની ઉંમરે વ્યસન કે અનૈતિક પ્રવૃત્તિઓ તરફ વળે છે, જેની અસર તેમના ભવિષ્ય પર કાયમી કલંક લગાવી શકે છે. અત્યારે વેકેશન શરૂ થઈ ગયું છે, ત્યારે દરેક વાલીની નૈતિક ફરજ છે કે તેઓ માત્ર નિરીક્ષક નહીં પણ સહભાગી બને. બાળક વેકેશનમાં શું કરે છે, કોને મળે છે અને તેનું સમય ક્યાં વીતે છે તેનું બારીકાઈથી ધ્યાન રાખવું જરૂરી છે. યાદ રાખો, વેકેશન એટલે વાલીઓમાંથી જવાબદારીમાંથી મુક્તિ નથી, પણ બાળકની વધુ નજીક આવવાની તક છે. તેમની જિજ્ઞાસાને દબાવવાને બદલે તેમને પ્રશ્નો પૂછતા કરો. તેમને પારિવારિક મૂલ્યો અને સંસ્કારો વિશે સમજાવો. જો તમે અત્યારે ધ્યાન નહીં આપો તો વેકેશન પૂરું થયા પછી બાળકને ફરીથી શિસ્તમાં લાવવું અશક્ય બની જશે. તો પછી વેકેશનમાં કરવું શું? વેકેશન એ નવી ક્ષિતિજો સર કરવાનો સમય છે. બાળકને એવી પ્રવૃત્તિઓમાં જોતરો જે તેના વ્યક્તિત્વનો વિકાસ કરે. તેમને રમતગમત સાથે જોડો જેથી શારીરિક મજબૂતી આવે. પુસ્તકાલયની મુલાકાત કરાવો જેથી વાંચનનો શોખ કેળવાય. સ્વિમિંગ, પેઇન્ટિંગ કે કમ્પ્યુટર સ્કિલ્સ જેવા શોર્ટ ટર્મ કોર્સ તેમને દુનિયા સાથે કદમ મિલાવવામાં મદદરૂપ થશે. પ્રકૃતિ સાથેનો સંપર્ક અને સામાજિક સેવાના નાના કાર્યો તેમનામાં સંવેદનશીલતા જગાડશે. આ પ્રવૃત્તિઓ જ નક્કી કરશે કે તમારું બાળક આગામી શૈક્ષણિક વર્ષમાં કેટલા ઉત્સાહ સાથે પ્રવેશ કરશે. વેકેશન એ માત્ર કેલેન્ડરની રજાઓ નથી, પણ બાળકના જીવનની ડાયરીમાં ઉમેરાતું એક મહત્વનું પ્રકરણ છે. આ 1.5 મહિનો નક્કી કરે છે કે આવતીકાલનો નાગરિક કેવો હશે. વાલીઓનો થોડો સમય અને થોડી જાગૃતિ બાળકના જીવનને નવી દિશા આપી શકે છે. આવો આપણે સંકલ્પ કરીએ કે આ વેકેશનમાં આપણા બાળકોને માત્ર મનોરંજન જ નહીં પણ સંસ્કાર અને શીખવાનું નવું ભાથું પણ પૂરું પાડીશું.